એક દિવસ ઘરમાં કોઈ ન હતું. બિલાડી તો રસોડામાં પહોંચી ત્યાંથી તેને એક મોટો રોટલો મળી ગયો અને રોટલો મોંમાં પકડી અને સીધી ધાબા ઉપર ચડી ગઈ અને જ્યાં ખાવા ગઈ ત્યાં જ એક બીજી બિલાડી આવી. તેણે પણ રોટલો ખાવા તરાપ મારી અને બંને બિલાડીઓ લડવા લાગી. પાસેના ઝાડ પર એક વાંદરો બેઠો હતો અને ત્યાંથી તે બધું જોતો હતો અને તેને એક વિચાર આવ્યો અને હૂપ હૂપ કરતો કૂદીને ધાબા પર આવ્યો અને બિલાડીઓને પૂછ્યું, કેમ લડો છો? અને બંને બિલાડી કહે, રોટલો તો હું જ ખાઈશ. વાંદરાએ કહ્યું, ઊભા રહો, લડશો નહીં, તમને બંનેને આ રોટલો હું સરખા ભાગે વહેંચી આપીશ. વાંદરો કૂદીને ઘરમાં ગયો અને ઘરમાંથી એક ત્રાજવું લઈને આવ્યો. વાંદરાએ રોટલો હાથમાં લીધો, તેના બે ટુકડા કર્યા, એક થોડો મોટો અને બીજો નાનો, અને પછી ત્રાજવાના એક પલ્લામાં મોટો અને બીજા પલ્લામાં નાનો ટુકડો મૂક્યો. મોટા ટુકડાવાળું પલ્લું નીચે નમ્યું અને વાંદરો કહે, ના, બરાબર સરખા ભાગ નથી, એટલે રોટલાના મોટા ટુકડામાંથી એક બટકું ભરીને ખાઈ ગયો. વાંદરાએ બટકું રોટલો ખાધો એટલે હવે બીજું પલ્લું નમ્યું, તેમાંથી પણ એક બટકું રોટલો ખાધો. એમ વારા ફરતી એક બટકું રોટલો વાંદરો ખાતો ગયો અને છેલ્લે એક નાનો જ ટુકડો વધ્યો. હવે વાંદરો કહે, મેં તમારા માટે ઘણી મહેનત કરી છે, માટે આ વધેલો ટુકડો તો મારો. એમ કહી બિલાડીઓને છેતરી છેલ્લો ટુકડો પણ તે ખાઈ ગયો. બિલાડીઓ તો ગભરાતી જોઈ જ રહી. યાદ રાખો, બેની લડાઈમાં તો ત્રીજો ફાવે.